समीशान निर्वाण रूपम अनविभू व्यापक्रम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम। तो नमामि समीशान निर्वाण रूपम अनविभू व्यापक्रम ब्रह्म वेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम निरीहम चिदाकाशमाकाशवासम भजेहम। तो निराकार मूकार मूलम तुरीयम अनगिराज्ञान गोतीतमीशं गिरीशम एकरालम महाकाल कालम कृपालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम। जो शक्य हो तो ओली आडी जाळिયું रे ना બધાને થોડાક નજીક બોલાવો ને છેટું પડે છે યાર મન તો મારું છે તમને મળવાનું થોડી રાહ તો જો આમાં કોઈનો ફેસ દેખાતો નથી કોના સામે જોઈને વાત કરવી બધા આમ બહુ દૂર દૂર લાગે છે એટલે શક્ય હોય તો બધા ડિસિપ્લિનમાં આપણે ડાયરો કરવો છે કોઈ ઘોંઘાટ વગર થોડાક નજીક આવી જાવ મજા આવે યાર છેટે આમે મજા ન આવે મળે નદીયું સમંદરને એના નીર તો જો મન તો મારું છે મળવાનું તમને થોડી રાહ તો જો આપણો આ રામદેવજી મહારાજના સાનિધ્યમાં બધા આમ ધીરે ધીરે ડિસિપ્લિનથી આગળ આવી જાવ થોડા એટલે આમ મજા આવે એમ ઓલું બહુ દૂર પડે છે નક્કી નથી થતું આમાં ક્યાં કોની સામે બેવું આ બસ એમ ધીરે ધીરે આવી જાવ આપણો સંસ્કૃતિ સભર ડાયરો છે બેસી જાવ ત્યાં કાંઈક મને તમારો ફેસ દેખાય તો મજા આવે યાર તમારો આકલો પડકારો હોય તો મજા આવે ઓલું તો હાવ એમ થાય સાલું ક્યાં બેઠા છે હા બસ હવે રેડી લ્યો ક્યાં બાત બસ આવી જ રીતે આમ આપણે ડિસિપ્લિનથી આખો ડાયરો માણવાનો છે આજનો રામદેવજી મહારાજના સાનિધ્યમાં 282 ગામ રોહિત વસ્તી પંચ અને એનો જબરજસ્ત આયોજન ત્યારે આમાં બધા જ હાજરી છે નાના મોટા આમાં કોઈ ગરીબ ન હોય કોઈ અમીર ન હોય આયા તો રામના દરબારમાં બધા સરખા છે એટલે આનંદ કરવા માટે આપણે મળ્યા છે બસ હવે જ્યાં જગ્યા મળે ત્યાં બેસી જાજો બસ હવે બરાબર છે લ્યો બોલું ચાલુ ખબર નહોતી પડતી આમ સેટું બહુ પડતું જબ આંખ से आंख मिली तो हम दिल खो बैठे यार આ બેનો બેઠા છે એને પણ જગ્યા આપો આયા સંસ્કૃતિ સભર ડાયરો છે આપણો આ માને દીકરો ભેળા બેઠા હોય દીકરીને બાપ ભેળા બેઠા હોય ને સાંભળે એવો આપણો ડાયરો આનું નામ જ ડાયરો છે ડેલીએ ન હોય ડાયરા જેને ઓરડીએ હોય અંધારા આ તો ભેદું મેકરણ ભણે એના જીવન ખારા છે ડાયરો નો એના જીવતર જ ખારા હોય હવે બેસી જાવ બધા નિરાત એટલે શરૂઆત કરું અહીંથી એટલે બધાને વિનંતી ઉભા છે ઓલા મોબાઈલ ની તમે બેસી જાવ એટલે પાછળ વાળાને દેખાય યાર કોઈને કેવું પડે એવું નથી આ બધા આપણે શિસ્તબંધ ડાયરો છે સંતો મહંતોની હાજરી છે આયા બધાય નામી અનામી મહેમાનોની હાજરી છે બધાયથી પરિચિત નથી હાવ અજાણ્યું શહેર છે દાદ આમાં ક્યાંક ઓળખીતા નીકળે એટલે રામદેવજી મહારાજના સાનિધ્યમાં મેં કીધું એમ શરૂઆતમાં રોહિત વસ્તી પંચ અને બધાએ ભેળા થઈને સરસ મજાનું આવું આયોજન કર્યું છે બધાય નામી અનામી મહેમાનો આયા બિરાજે છે ત્યારે મને અહીંથી શરૂઆત કરવી છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસની આ કવિતા અને જ્યાં મજા આવે ને આકલો પડકારો કરજો પૈસા હોય ને પૈસા તો તમે ધંધામાં ભાગીદારી કરી શકો સારી મોટી ગાડી લાવો બંગલા બનાવો એ બધું થઈ શકે પૈસા હોય તો પણ કદાચ પૈસા ન હોય બધાની વ્યવસ્થા સરખી નથી હોતી તો પડકારો કરજો એ આપણા બાપુજીનો આગવો છે એમાં કોઈની ભાગીદારીની જરૂર પડે એવું છે નહીં યાર હા
જ્યાં જ્યાં આવા ધર્મના મંદિરો હોય 52 ગજની ધજાયું જ્યાં ફડાકા મારતી હોય ત્યારે આપણા કવિ ગુજરાતને લાડ લડાવે છે. આખું ભારત ફરી વળો તમે, આખા ભારતમાં આટો મારી લ્યો તમે, એમાંય આપણું ગુજરાતની ભૂમિ તો પવિત્ર ભૂમિ છે. આ બબે ડગલા આગળ હાલો સાહેબ, જેને ઝેરના ઘૂંટડા પીધા છે, પૂછો કોઈ પ્રેમી હૈયાને પ્રભુના વ્યવહાર કેવા છે. એ તો મેવાડમાં મીરાબાઈને પૂછો ખબર પડે, જેના ગુરુ રોહિદાસ બાપા હતા. અને હવે સાંભળજો, 2 ડગલા હાલો ત્યાં દાતારી જોવા મળે. 2 ડગલા હાલો ને તો ધર્મ માટે મરી ફીટવા માટે જેને હાથમાં શમશેરું લઈ અને બાકા ઝીક આવા પાળિયા જોવા મળે. અને 2 ડગલા આગળ હાલો એટલે જે રામદેવજી મહારાજનો પાઠ છે એવા ધર્મના ઠેકાણા, આવા સંતો મહંતો ભગવાન ધારી જેને સનાતન ધર્મને ટકાવવા માટે પોતાના પ્રાણ આપી દીધા છે, જેને માળાના બેરખા ફેરવા છે. આ ભજનની ભૂમિ છે. કાયા ને રાધા કીધી અને આતમનો કીધો ખાન, પછી ભૂલ્યો દેહનું ભાન થઈ દાસી ખેવાનો દાફડા. આ તો કાયા ને રાધા કીધી અને આતમને કીધો ખાન. આવા જ સંતો, અને આવા સંતોની વાતો કરવા માટે હું આવ્યો છું. એટલે બધા ડિસિપ્લિન થી આમ ધીરજ મજા આવે ને આકલો પડકારો કરજો. આનંદ કરવા માટે આપણે મળ્યા છીએ, નહીં કે પો પાડી દેવા માટે. કહે મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે. કેટલા આવી ગયા મંચ માથે અને કેટલા અહીંથી આવીને વયા ગયા. મારું શું ગજું છે ગોપાલ? કહે મુફલીસ ખો ગયે કિતને તવંગર હો ગયે, જો મિલ ગયે માટી મેં દોનું બરાબર હો ગયે. આ તો આનંદ કરવાનો મોકો મળ્યો છે, આપણે આનંદ કરવો છે. ત્યારે મને આપણી ગૌરવવંતી ગુજરાતને યાદ કરવાનું મન થાય. તો કડક ધરતી જહાં ખડકની આકરી, અનયમાં ડુંગરા ડુંગરીને કરાડો. એ મુકુટ સા મંદિરો ગાજતા સિર ધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અનગીર ગોરંભતી ગાય જે નેહમાં, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી. હે ભલી ભારતી ભૌમની વધુ તને આવડી, ધન્ય હો ધન આ ગુર્જર ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. તમારા જેવા યુવાનોને જોઈને કવિએ કીધું, આ હૃદય ગૌરવ ભર્યા જેના રુધિરથી ધબકતા, જેના હૈયામાં કંઈક કરી લેવાની ભાવના હોય એવા યુવાનો માટે કવિ કીધું. હૃદય ગૌરવ ભર્યા જેના હૈયામાં ગૌરવ હોય. હું ઘણીવાર બોલ્યો છું, આજે કહી દઉં. આજનો યુવાન માયકાંગલો હોય, કોઈથી ગમે નહીં. ઘણાને એવું થતું હોય બહુ ભણેલા હોય, ડિગ્રીઓ લીધી હોય, કેમ આવી વાતો કરે છે? સાહિત્યના 9 રસ, એમાંનો એક વીરરસ છે. ધર્મને બચાવવા માટે વીરરસની જરૂર પડે છે. ધર્મને, સમાજને, જ્ઞાતિને, પોતાના વતનને, આ બધાયને બચાવવું હોય તો એમાં એક રસ, 9 રસમાંથી એક વીરરસ. સાહિત્યમાં બધાય રસ એમાં અલગ અલગ તમે લઈ લો તો એમાં વીરરસની જરૂર પડે. સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા, ગાંધીજી એવું કહેતા હતા કે અહિંસા પરમો ધર્મ, તો સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા હતા કે વીરતા પરમો ધર્મ. હમણાં પહેલગામમાં હુમલો થયો તો તમે બોર્ડર ઉપર કડતાળું વગાડોથી થોડા મૂકી દે આપણને. ને આ તો કહી દેવું પડે કે નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. ધર્મને બચાવવા માટે સોમનાથ તૂટ્યું, સોમનાથ ભંગાણું, ત્યારે આપણા સાધુ સંતો હાથમાં તરવારું લઈને નીકળી ગયા કે મારા ધર્મને બચાવવો છે, મારા મંદિરને બચાવવું છે. આવા ધર્મને બચાવવા માટે આપણે બધા જ્ઞાતિ, એ તો છે જ બધો સમાજ, 18 વર્ણ જ્યારે મળ્યા છે ત્યારે મેં કીધું એમ નામી અનામી મહેમાનો છે આયા. હજી તો શરૂઆત કરું છું, નંબરિયા પડે છે, ફિલ્મ આખું બાકી છે યાર. રહું છું તમારા વગર તો જિંદગી ઝેર લાગે છે, અને મળું છું તમને મોટી મહેફિલ લાગે છે યાર. આવો કંઈક આપણે આનંદ કરવો છે બધા સંતોના સાનિધ્યમાં, સંતોના ખોળામાં. ત્યારે કવિ કહે છે કેવી છે આ ભારતની અને એમાં ગુજરાતની આ ધીંગી ધરતી. તો દિવ્ય દુર્ગા સમી ધેન જ્યાં નિપજતી, અન પ્રબળ નવ હથા જ્યાં જોધ પાકે. એ અજબ તાકાતના અશ્વ જ્યાં પર્વતે જમીની પીઠ કાપે. અન આજ પણ ઉભા છે અડીખમ પાળિયા, આજ પણ ઉભા ઈ અડીખમ પાળિયા. ઈ બધા વાટ જોઈ જુધની ગામ જાપે.
હે ભલી ભારતી ભોમની બંધુ તને આવડી ધન હો ધન આ ગુર્જર ધરણી તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી તમ પ્રૌઢ સિંધુ પરે જુગતી પશ્ચિમા મધ્યમાં જે સિયામી અટારી મારી હિંદ દેવી તણી કમર પર ચમકતી લડકસી તીક્ષ્ણ જાણે કટારી અન પહાડ ઉન્નત મુકે કીર્ત મુ ચારતી વળી સરજતી જલ નિધિ જ્ઞાન સરણી ભલી ભારતી ભોમની વંદુ તની આવડી આખા ભારતને કવિએ કીધું કે આખા ભારતમાં આટો મારી લો એમાં ગુજરાતમાં આવો એટલે તમને કંઈક તાસીર જુદી છે ગુજરાતની ભલી ભારતી ભોમની વંદુ તની આવડી તન ધન્ય હો ધન્ય ગુજરાત ધરણી આપણી ગુજરાતની ધરતી તો બલિદાનની ધરતી છે ગુજરાતની ધરતી સમર્પણની ધરતી છે આખા ભારતની ધરતી સમર્પણની છે એમાંય આપણું ગુજરાત ગર્વ દેખી અને ગાંડો થયો ઓલો જ્ઞાની ગોરખનાથ આજે જુનાણાના પાદરમાં પગ મેલો જુનાગઢ કોનું કહેવાય કે તો નરસિંહ મહેતાનું જુનાગઢ કહેવાય આજે તમે ગોંડલ પરગણામાં જાઓ અને ઘોઘાવદરના પાદરમાં પગ મૂકો ઘોઘાવદર તો કીધું દાસી જીવનનું કહેવાય અને આજે તમે હાજી જાઓ મેવાડની ધરતીમાં બખ્તરની એક કડી ભેળો અને બીજી ફરડા કરીને તૂટી જાય આવા જ યોદ્ધાઓ જેને વિજય સ્તંભ થાપી દીધા એ મેવાડમાં જઈને પૂછો જેને કંઠી બંધાવી હતી જેના ગુરુ હતા રોહિદાસ બાપા હું ન ભૂલતો હોઉં તો જેટલું મને સાહિત્યનું નોલેજ છે એટલી વાત તમારી સામે કરું નથી ખબર નહીં કરું અહીંથી પણ રોહિદાસ બાપુ જેના ગુરુ હતા એ મીરાબાઈ ને કોઈ પૂછો મેવાડમાં કે મીરા કોનું આ મેવાડ કોનું કહેવાય મેવાડમાં પૂછો તો એમ કે મેવાડ તો મીરાબાઈ નું કહેવાય આ સંતોના આશીર્વાદ આ સંતોની પરંપરાને આને આવી ઉજળી વાતો કરવા જ્યારે આપણે મળ્યા છીએ ત્યારે મને યાદ આવે અરે તમારા તરફથી જે પણ પૈસાનો ઘોળ થવાનો છે પૈસા હોય તો વાપરજો યાર પડ્યા પડ્યા બેંકમાં કાંઈ ભેળા નહીં આવે હા હોય તો ન હોય તો કઈ આપણે ઉછીના કોઈના વ્યાજે નથી લેવાના પણ ભગવાને આપ્યું હોય ન હોય તો નભે નહીં પૃથ્વી પાવરના પણ ક્યાંક ભગવાન આપ્યો ને તમારા તરફથી જે પણ પૈસા આવવાના છે બધા મંદિરના સારા કામમાં વપરાવાના છે આ અમારે મયુરભાઈ વાઘેલાની હાજરી છે મયુરસિંહ જે પણ તમારા તરફથી જે પણ ગોળ આવે હું ઘણીવાર ડાયરામાં કહેતો હોય બધા રૂપિયાવાળા આવા સારા કામમાં પૈસાનો ગોળ કરે આનો ઉડાડ્યા ન કહેવાય બહુ ભણેલા બહુ ડિગ્રીઓમાંથી ડિગ્રીઓ લીધી એમ કે આવા પૈસા એકચ્યુઅલી ના ઉડાડાય આને ઉડાડ્યા કહેવાય નહીં એ તો ગોળ કર્યા છે પૈસા ક્યાંક ગૌ સેવામાં વપરાતા હોય ક્યાંક મંદિરના મોટા જીર્ણોદ્ધાર માટે વપરાતા હોય ક્યાંક ગન ક્ષેત્રમાં વપરાતા હોય આને ગોળ કર્યો કહેવાય આને ઉડાડ્યા ન કહેવાય ઉડાડ્યા તો મુંબઈના બિયર બારમાં ઉડાડે એને ઉડાડ્યા કહેવાય યાર અને પાછા એમાંય આવા હારા માણસો જે પૈસાનો ગોળ કરે ને ત્યાં પાછા ખૂણામાં બેઠા કૌરિયા વાતો કરે એ બધા 2 નંબરના છે લે અરે તમારી ભલી થાય તમારી આગળ 8 નંબરના 9 નંબરના 10 નંબરના 12 નંબરના હોય તો વહી આવજો લેતા આવજો પણ જે સારું કરે છે ને બિરદાવજો એનો વાંધો ઉપાડતા નહીં આવડું મોટું આ કામ કર્યું એમાં ક્યાંક બેગ છતી રહી જાય તો એનું સારું બોલજો આ બધા ઉભા છે વચ્ચે એની વિનંતી બેસી જાવ એટલે પાછળ વાળાને દેખાય યાર અને થોડાક પૈસા સ્ટેજમાંથી રહેવા દીજો યાર નશો છે આનો માલ હે તો મોહબ્બત તમે નવા બંડલની સ્મેલ લીજો મજા આવશે યાર અત્તરની જરૂર ન પડે એ પૈસાનો પાવર છે કે ગોકુળ તજી મથુરા તજી સાગર કિનારે જઈ શ્યા હે ત્યાં પ્રણ પ્રભુને મારવા જોદાદરા સદના દશા મણિકાજ તો મોહન જુવો જીન નાથ થી નોખા કર્યા અંતે પ્રભુના પ્રાણને ગુલાબીલના બાણે હર્યા બાણે હર્યા ગુલાબીલના બાણે હર્યા. હું હજી શરૂઆતમાં ગોપાલે બહુ સારી રજૂઆત કરી. આ ગોપાલ